લોક સાહિત્યકાર હકાબા ગઢવીનો અકસ્માત થયો અને આખી ઘટનાને લઈને હાલ ચર્ચાઓ થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હકાબા ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં ચાલી રહેલા લોક સાહિત્યકાર હકાબા ગઢવીને લઈને એક બાબત સામે આવી કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે એમનો અકસ્માત થયો। આખી બાબતને લઈને હાલ ચર્ચાઓ પણ અનેક થઈ રહી છે। ખાસ કરીને આખા અકસ્માતને લઈને ચર્ચા કરવામાં આવે તો અહીંયા એવી બાબત સામે આવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના એક રસ્તા ઉપર અકસ્માતની ઘટના સામે આવી અને ત્યારબાદ હકાબા ગઢવીનું આખી બાબતમાં સામે આવ્યું કે હકાબા ગઢવીનો અકસ્માત થયો છે। આખી બાબતને લઈને જો ચર્ચા કરીએ તો બેસાબગઢ નજીક આવેલ પવિત્ર જે હિંગળાજ માતાજીના દર્શન કરવા માટે હકાબા ગઢવી ગયા હતા અને પરત ફરતી વખતે હકાબા ગઢવી ક્યાંક ને ક્યાંક આવી રહ્યા હતા અને ત્યારે રસ્તામાં એક સાપ આવી ગયો અને એને બચાવવામાં ક્યાંક ને ક્યાંક હકાબા ગઢવીનો સ્ટેરિંગ વ્હીલ પરથી કાબુ ગુમાવ્યો અને ગાડી બાજુમાં આવેલા એક જે ખાડો છે એમાં ખાબકી ગઈ અને ત્યાં પાણી પણ ભરાયેલું હતું। આ આખી ઘટનાને લઈને હકાબા ગઢવી દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। મિત્રો, આજ તારીખ થઈ 27/7/2026 ને આમ તો જો કે 26 તારીખની આજે રાત્રિના 12:30 વાગ્યા જેવો સમય થયો છે અને આપણા અહીંયાથી ધાંગધ્રા તાલુકાના પીપળા અને બૈસાબગઢ વચ્ચેથી જે રોડ પસાર થાય છે ત્યાં આગળ અને રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ હાસ્ય કલાકાર હકાબા ગઢવી છે તેઓની ગાડી અહીંયા જે બૈસાબગઢ ગામ છે તેને નજીક જ ગોધરા નદી તરીકે આ નદી ઓળખાય છે અને નદીમાં એમની કાર છે ફોર્ચ્યુનર કાર એ નદીમાં ખાબકી છે। જો કે ભારે મહેનત બાદ હકાબા પોતે ડ્રાઇવિંગ કરતા હતા, એમને બહાર કાઢી લેવામાં આવ્યા છે। તે જ અહીંના આજુબાજુના ગામના જે એમના મિત્રો છે એ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। હકાબા આપણી સાથે છે, થોડી હકાબા સાથે જ વાત કરી। હકાબા, આ બાજુ ક્યાંય પ્રોગ્રામ હતો ને તમે આવ્યા હતા કે પછી ક્યાંય દર્શન કરવા ગયા હતા? આ બાજુ હળવદ બેઠા હતા બધા મિત્રો, એમાં ચિરાગ ભાઈ કે હિંગળાજ મંદિર અદભુત છે આપણે અહીંયા ક્યાં પીપળા પાસે બૈસાબગઢ પાસે છે। રોહિત ફોન કર્યો મેં, રોહિત મારો મિત્ર છે તો ગાલો દર્શન કરવા મેં તને લેવા આવું આપણે નીકળી જઈ। બૈસાબગઢ આવ્યો એ લીધું હિંગળાજ મેં દર્શન કર્યા, વળતા વેરા આવ્યા તો નાગદાદા આડે ઉતરા। નાગદાદાને બચાવવા મેં આમ કાવું માર્યું તો સીધી ઉતરી જતી ગાડી, બચી ગયા કારણ કે અડધી છે ને કે આમાં પલટી મારી હોત તો મરી જાય બધા એમાં નદી। કારણ કે અત્યારે વરસાદ પણ ચાલુ છે, અહીંયા નથી વરસાદ, અત્યારે હળવદમાં પણ ચાલુ ને અહીંયા વરસાદ આવેલો છે, નદીમાં પાણી પણ છે। તમારી ગાડી અડધી તો ડૂબી ગઈ છે, વિડીયો પણ અમે જોયો કે ગાડીમાંથી તમને આ લોકો અંદરથી છાતી હમાણું જે પાણી છે એમાંથી બહાર કાઢે છે। એટલે તમે કીધું ને કે સહેજમાં રહી ગયા એના જેવી વાત છે। એ મેં બચાવ્યા, મેં તો પગ ભાંગી ગયો, ઘડી તો કર ચડી પગમાં, હારો મેં તો પગ ભાંગી ગયો હું નહીં નીકળી શકું, કર ચડી દેવું, પગ નતો ભાંગ્યો, કર ચડી દેવું લાગ્યું મને। ગાડીમાં તમે કેટલા સવાર હતા? અમે 2 જણા જ હતા, બેઠા હતા દીકરી બધા। મારે ચિરાગભાઈ મારે મિત્ર વ્યવહારિક વાત કરી હતી, તમે એકલા બેહો થોડીક વાત કરી વ્યવહારિક વાતમાં અમારી વ્યવહાર થઈ ગયો અહીંયા। અને આમાં શું છે વેચવા ન પડ્યા નહીં તો મળી જાય તમે અહીંયા સાઈડમાં અમે જોયું તમને જયારે બહાર કાઢે વિડીયો પણ આ મિત્રો જોઈ રહ્યા, છાતી હમાણું પાણી, તમે જ ગાડી હાંકતા હતા। પલટી મારી તો લગભગ અમે બે ઉપડી જાય એવું લાગ્યું કારણ કે પછી તો પાણી ગઈ જાય મળી જાય ભાઈ કિસમાંથી કાચ મારે સ્મોકિંગ થયું ને કાચ ખુલ્લા હતા એ કામ થઈ ગયું। કાચ ખુલ્લા હતા। હા, શું કહીશું આ ઘટના બેની? ઘરના બચી ગયા, માતાજી કૃપા કરી, દર્શન કરવા ગયા હતા। હવે કોઈ દી રાતે ક્યાં દર્શન કરવા જવાનું નહીં, દિવસે જવાનું, રાતે નહીં જવાનું, રાતે નહીં જવાનું। ઓકે, તો મિત્રો આ હકાબા ગઢવી છે ને એમની જે કાર જે છે ફોર્ચ્યુનર એ અત્યારે અહીં જે બૈસાબગઢ ગામ છે ધાંગધ્રા તાલુકાનું અને ત્યાં આગળ બાજુમાંથી જે ગોધરા નદી તરીકે આ નદી ઓળખાય છે અને આ નદીમાં ખાબકી છે। આ તમે જુઓ છો કે આગળનું બોનેટ તો આખું ડૂબી ગયું છે અને આ નદી જે આખી છે અને અહીંયા ગામના પાદર બાજુથી જે છે બરોબર આ તમે જુઓ કે આ પીપળા બાજુનો રસ્તો છે, પીપળાથી બૈસાબગઢ બાજુ જઈને એ બાજુમાં અને અહીં આખું આ નાલું બનાવવામાં આવ્યું છે અને અહીંયા જે એમની જે કૈરિયા છે કે નાગદાદા આડા ઉતરા અને સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો અને સીધી જ અહીંયાથી જે છે એ હકાબાની ફોર્ચ્યુનર કાર જે છે મિત્રો એ આ નદીમાં ખાબકી છે। જો કે સદનસીબે હકાબાનો તેની સાથે કૈરિયા છે કે એમના એક મિત્ર હતા, એમનો બચાવ થઈ ગયો છે, એમનો દીકરો પણ સાથે હતો, પરંતુ જો કે એ કૈરિયા છે કે બીજી એક કાર હતી પાછળ આવતી હતી એમાં જે છે એમનો દીકરો ને બાકીના જે કંઈ મિત્રોને સવાર હતા। જો કે સદનસીબે આ ઘટનામાં હકાબાનો તેની સાથે એમની સાથે રહેલા મિત્રનો ચમત્કારિક જે કંઈ બચાવ છે મિત્રો એ બચાવ થયો છે
અને આ તમે જોવો છો કે આ નદી છે, ગોધરા નદી તરીકે બૈસાપગઢ આ ગામ છે અને ગામ નજીક જ આ નદી આખી આવેલી છે અને આ નદી ઉપરનો પુલ બનાવવામાં આવેલો છે અને આ નદીમાં જે છે એ હકાભાની ફોર્ચ્યુનર કાર છે એ ખાઈપી છે. હકાભા પોતે જ ચલાવતા હતા. વિડીયોમાં પણ તમે જોયું કે બાકીના જે કંઈ મિત્રો છે એમને કાઢી રહ્યા છે અને તેની સાથે હકાભાઈએ એ પણ વાત કરી કે સ્મોકિંગની ટેવ છે, મતલબ કે બીડી પીવાની ટેવ છે, એટલે કાચ ખુલ્લા હતા એટલે રહી ગયા, કહી રહ્યા છે. આભાર મિત્રો. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીંયા અનેક લોકો દ્વારા એવી ચર્ચાઓ પણ થઈ રહી હતી, પરંતુ અહીંયા વાત એવી સામે આવી છે કે હકાબા ગઢવી હાલ આખી ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક એમનું જે નિવેદન સામે આવ્યું છે એમાં એ બાબત સામે આવી છે કે તેઓ હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છે, ખતરાની પણ બહાર છે અને કોઈ પણ બાબતે આ આખી ઘટનાને લઈને જે ચર્ચાઓ થઈ રહી હતી કે હકાબા ગઢવીના સ્વાસ્થ્યને લઈને શું છે અને હકાબા ગઢવી દ્વારા જ હવે કહેવામાં આવ્યું છે કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.